જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક પ્રોફેસર કે.એન. પટેલનો વિદાય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સદવિદ્યા મંડળના ચેરમેન શશિકાંતભાઈ પટેલ, સેક્રેટરી જીવરાજભાઈ પટેલ, ટ્રસ્ટી કેતનભાઈ પટેલ, કોલેજના આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ તથા સ્ટાફ પ્રતિનિધિ ડોક્ટર જયપાલસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના સર્વ અધ્યાપક મિત્રો એ પ્રોફેસર કે.એન. પટેલ સાથે વિતાવેલ 34 વર્ષોની યાદગાર ક્ષણો વાગોળી તથા કોલેજ અને મંડળ વતી સમૃદ્ધિ ભેટ અને શાલ ઉઢાડી પ્રોફેસર કે.એન. પટેલ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહનું સંચાલન ડોક્ટર મનાલી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથેનો એમનો જે સુમેળ રાખેલ છે તો એ જોતા એમની ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી અને એ પછી ભણવાની હોય કે એસેસમેન્ટની હોય તો એમને એમની ફરજો બહુ નિષ્ઠાપૂર્વક બજાવી છે. વિદ્યાર્થીઓનો અનહદ પ્રેમ એમને મેળવ્યો છે અને એટલે જ આ જયેન્દ્રપુરી પરિવાર એકબંધ રહેલો છે. જયેન્દ્રપુરી પરિવારને એકબંધ રાખવામાં આપણું જે કલ્ચર છે એ ખરેખર અમને એમ લાગે છે કે તમે એક સારું કલ્ચર ક્રિએટ કરેલું છે. એમાં આપ સૌ સહભાગી છો અને સિનિયર જે અત્યારે વિદાય રહ્યા છે એમનો એમાં વિશેષ ફાળો રહ્યો છે. આપણે ભવિષ્યમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સેવા કરતા રહે વિદ્યાર્થીઓની તેમજ અને કોઈ પણ જગ્યાએ સંસ્થાઓમાં જો જાય તો એમની સેવા કરાવી છે. હું એમને વિનંતી કરું છું કે નિવૃત્તિ પછી પણ એ આ કોલેજને એમના અનુભવનો એમના લાભ આપે. કે.એન. પટેલ સાહેબ શિક્ષક, એમની સાથે એમનું કુટુંબ જે રીતે સેવા એમના ધર્મ પણ જેઓ શિક્ષિકા તરીકે ભરૂચમાં સર્વિસ કરતા હતા, હવે અત્યારે તો એમના વતનમાં પાછા જવાના જેવું પટેલ સાહેબ દ્વારા જાણવા મળ્યું છે. એમનો દીકરો હંમેશ માટે આ તમામ મંડળ સ્વામીશ્રીઓ એ મને યાદ રહેશે. ભૃગુ કચ્છની આ ભૂમિ, જે ભૂમિએ મને સ્વીકાર્યો, માં નર્મદા જેના તટે મને વસાવ્યો, આ સમગ્ર કેમ્પસ જેનું એક અલગ વાઇબ્રેશન મારામાં આવ્યું અને આ સંસ્થાની ભગીની સંસ્થાઓ એ તમામનો હું આ સમયે આ તબક્કે ઋણ સ્વીકાર કરું છું. મિત્રો, હા, અત્યારની જે સ્થિતિ છે ને, દીકરી કન્યા વિદાયનો પ્રસંગ જેવો મારો સાહેબ પ્રસંગ છે